ગાદલા ઉપર બેસી જાઉં, ખુરશી ઉપર બેસી અને આમ ટેકો દઈને બેસીને પછી જે વાંચે છે ને બાપુ, મોબાઈલ જોવે છે, એમાં સૌથી વધારે બાપુ દર્દની તકલીફ થાય છે. તો એના વિશે શું કહેશો કે આપણે એક તો મોબાઈલ ઓછો ઉપયોગ કરો ને કેમ બેસવું એ જ ખબર નથી. વાહ, બહુ સરસ વાત છે. કારણ કે માણસને એટલો આળસ જીવન થઈ ગયું છે. આમ હરખા બેહી અને માણસ જોશે નહીં, વાંચવાનું લેસનનું કોઈ પણ નહીં, આમ વાંકા રહેશે. એટલે હું ડોક્ટર ને ભગવાન આપ જાણો છો, આમ વાંકા રહીએ આમ જોતા પછી અહીંયા પણ જેને કહેવાય કે દુખાવો થાય છે, કમરનો ગરદનનો દુખાવો થાય છે. અને એ દુખાવો પછી અમુક ટાઈમે મોટો જેને કહેવાય કે રોગ જેમાં ભેળાઈ જાય છે માણસ. આ વાંકી ડોક એક ધારી રાખવાથી પણ અહીંયા દુખાવો થઈ જાય છે. બીજું કે મોબાઈલ જાજા વાપરવાથી એક આપણી આંખની જેને કે રોશની વહી જાય. મોબાઈલ વિજ્ઞાને કાઢો, હું બહુ રાજી છું. વિજ્ઞાને કીધું જરૂર પૂરતો ઉપયોગ કરો. એક ધારા તમે કહો, હમણે 7 વર્ષનો મારી પાસે છોકરો આવ્યો, ગાંડો હતો. એને કીધું કે બેટા તું પાસ થાય તો હું તને મોબાઈલ આપીશ, અને નપાસ થાય નહીં આપું. છોકરો પાસ થઈ ગયો, બહુ ધ્યાન દીધું એને. પાસ થયો, 7 વર્ષનો છોકરો, એને માએ મોબાઈલ દીધો. પછી છોકરો નિહાળો બંધ કરી દીધું, હોમવર્ક બંધ દીધું અને મોબાઈલમાં રમવા માંડ્યો. પછી એની માએ લઈ લીધો, પછી ખાવાનું બંધ કર્યું, માને માંડ્યો મારવા. એ છોકરો મગજમાં થઈ ગયો અને લાદીનો કટકો લઈને છોકરો રમતો હતો. આમાં જવાબદારી મા બાપની છે. એમાં ગુનો કેનો છે? મા બાપનો, કે આ નાના છોકરાને મોબાઈલ નો આપો. નાની મોટી સમસ્યાઓ આપણે જ ઊભી કરી છે.